તો ગયા સેશનની અંદર જે રીતે મેં એક્સપ્લેન કર્યું એ રીતે આપણે એક્સ અને m1 નો જો સરવાળો કરીએ તો આ એક પોઈન્ટ મળે છે અને આવા બધા પોઈન્ટનું કલેક્શન લઈશું તો આપણને એક બીજું એક લાઈન મળશે that line will be parallel to this line m એવું આપણે કન્ક્લુડ કર્યું કે m ને પેરેલલ આવી એક લાઈન હશે અને આ લાઈન જે હશે એ that will be x plus capital M હશે અને હવે એ વખતે m1 ની કોઈ જરૂર નથી. ઇઝ ઇટ ફાઇન ભાઈ? બધાને ખબર પડી આ વસ્તુ x પ્લસ m વાળી વસ્તુ? ખાલી x પ્લસ m ખબર પડી સેટ શું છે x પ્લસ m એ એક વેક્ટર થી એટલે આમ જો એકદમ સાદા શબ્દોમાં કહેવા જઈએ ને તો આ m ને છે ને આપણે આ વેક્ટર થી ખસેડી દીધો છે. જો આ વેક્ટર ના ઓરિજિન થી ઉપરની ટોચ સુધી જો m આ જે છે ને m એને હું આમ કે એના ઉપર પકડીને આમ ઉપર લઈ જાઉં આખો m તો આ x પ્લસ m બની જાય. જો એટલે વેક્ટર થી આપણે શિફ્ટ કર્યું છે એ કોઈ પણ એક વેક્ટર છે x એનાથી આપણે આ m ને શિફ્ટ કર્યું છે. ખબર પડી બધાને? કેટલાને ખ્યાલ આવ્યો? સમજાય છે ને ભાઈ બધાને? ગુડ. હવે જો આ જે x પ્લસ m છે એ દરેક અલગ અલગ x માટે અલગ અલગ જ x પ્લસ m આવશે કે ભાઈ એવું બની શકે કે x અને y બે અલગ અલગ લઈએ તો x પ્લસ y અને m બંને સેમ હોઈ શકે એટલે કે y પ્લસ m? લેટ મી ક્લિયર ધ ફીડબેક. હું ક્વેશ્ચન પૂછું છું. હું શું કહું છું કે મારો ક્વેશ્ચન કંઈક આ રીતનો છે કે મારી જોડે એવું કીધું છે x l માંથી હોવો જોઈએ તો હું બે વેક્ટર લઉં છું. એક લઉં છું x l માંથી લઉં અને એક બીજો વેક્ટર લઉં y l માંથી. તો ઇઝ ઇટ પોસિબલ ધેટ x is not equal to y but x plus m is equal to y plus m થાય? આવું શક્ય છે ખરું કે બે ભિન્ન x માટે બે એટલે કે બે ભિન્ન વેક્ટરો માટે x પ્લસ m ને y પ્લસ m પણ અલગ જ આવવા જોઈએ કે બેને સરખા હોઈ શકે? બે ભલે x અને y અલગ અલગ હોય તેમ છતાં પણ આવું થઈ શકે? તો શું લાગે છે તમને? જો તમને એવું લાગે કે આવું થઈ શકે, ધીસ ઇઝ ટ્રુ કે x અને y અલગ અલગ છે છતાં પણ x પ્લસ m ને y પ્લસ m અલગ ના પણ હોય તો જસ્ટ સે યસ, અધરવાઇઝ સે નો કે ભાઈ ના આવું તો ના થઈ શકે. x ને y બે જુદા હોય તો પછી x પ્લસ m ને y પ્લસ m પણ જુદા જ. ઓકે, ખાલી એક જ જણનું કેવું છે યસ. વોટ અબાઉટ અધર્સ? બાકીનાનું શું કેવું છે? બોલો બાકીનાનું કંઈક હા ના તો કંઈક તો તમારું ઓપિનિયન હોવું જોઈએ ને યાર. ખોટું પડશે બીજું તો શું થશે? ઓકે ગુડ, ચલો એટલીસ્ટ ફાઇનલી નહીં થાય નહીં થાય. હા, આઈ વોન્ટ આન્સર. આમ મરેલાની જેમ તમે લેક્ચરો ના ભરશો, થોડું આમ એક્ટિવ રહો. ચલો બાકીના 3 બાકી રહ્યા છે. થશે? હજુ 2 બાકી રહ્યા છે. એ લોકોનું શું કેવું છે? અતુલ સિંહ નહીં હોગા. ચલો 4 જણા એવું કીધું થશે ને 4 જણા એવું કીધું નહીં થાય. મીટિંગમાં ટોટલ 9 જણા છે એમાંની એક હું છું. ચલો તો હવે મારે શું કરવું? હવે તો એમ પણ ના કહીશું બહુમત વાળા જીતી ગયા. ચલો એક કામ કરીએ કે જે લોકો એમ કહે છે કે આવું થશે તો મને એક એક્ઝામ્પલ આપો અને એવું કેવું છે જે લોકોનું કે આવું નહીં થાય એ લોકો મને પ્રૂફ આપો કે ભાઈ આવું કેમ નહીં થાય.
જો તમે આપણે જે x વેક્ટર આપણે જે આ x વેક્ટર લીધો ને એવી રીતે આપણે y વેક્ટર ડ્રો કરીએ પણ x થી નાનું, હા મતલબ જે આ x વેક્ટર x વેક્ટર થી નાનું, હા હા બરાબર. બરોબર. તો પછી એ પેરેલલ તો થશે ને y પ્લસ m માં. હવે તમે ડ્રો કરો. હા બસ. જો y પ્લસ એમ ઓકે તમે કહો છો એ પ્રમાણે હું ડ્રો કરું, બરાબર. હા એટલે આ મારો એમ આ વાય વેક્ટર હા હા y વેક્ટર. થોડો નાનો ડ્રો કર્યો, બરાબર. હા બરોબર. આ ઉપરનો x છે, નીચેનો y છે. x હા y. તો હવે તો હવે y હા આ થશે y પ્લસ એમ. y પ્લસ m. તો મતલબ x નોટ ઇક્વલ ટુ y, પણ x પ્લસ m ઇઝ ઇક્વલ ટુ y પ્લસ m થાય જ ને. ક્યાં થાય છે? x પ્લસ એમ ને y પ્લસ એમ અલગ અલગ છે. પણ પેરેલલ તો થાય ને. પેરેલલ ક્યાં પૂછ્યું છે મેં? અહીંયા પેરેલલ લખ્યું છે મેં. પેરેલલ તો બધા થવાના છે. ઓરિજિનલ સ્પેસ ને પેરેલલ તો બધા જ થવાના છે. યસ કિંજલ. જસ્ટ એવું ફીલ થયું, બાકી આઈડિયા નથી શું થશે એમ. ઓકે ફીલ થયું, ગુડ. ધીસ ઇઝ અ રીલી નાઇસ આન્સર કે ભાઈ એવું ફીલ થયું છે. ઓકે ફાઇન, ગુડ. હા અંકિત. એટલે x પ્લસ m માં y લઈએ કે જે સેકન્ડ ક્વોડ્રન્ટમાં લઈ લો, પણ x પ્લસ m ઉપર હોય. જો અંકિતભાઈ પકડી x બરાબર નથી. હા હા અંકિતભાઈ પકડી પાડ્યું છે. ભાઈ એમનું કેવું એવું છે કે x પ્લસ એમ એ પોતે એની અંદર બહુ બધા વેક્ટરો આવેલા છે. એમાંનો હું એકાદો વેક્ટર તરીકે જ y વેક્ટર લઈ લઉં તો આને જ હું y કહી દઉં તો આ જે રેડ ડ્રો કર્યો છે એને જ હું y કહી દઉં તો હવે y પ્લસ એમ શું થશે? તો કે y પ્લસ એમ એવી લાઈન થશે વિચ ઇઝ પેરેલલ ટુ એમ પાસિંગ થ્રુ y. તો એ તો આ જ થશે, આની પર જ આવીને ઉભી રહેશે. જો તો this statement is true. Yes, it is possible. આવું શક્ય છે. કે x અને y બે ભિન્ન હોય છતાં બી x પ્લસ એમ ને y પ્લસ એમ એ બંને સરખા હોય. આ વસ્તુ કેટલાને ખ્યાલ આવ્યો? લેટ મી ક્લિયર ધ ફીડબેક. નાઉ યુ મે આન્સર. કેટલાને ખબર પડી કે આમાં શું કર્યું? x પહેલા કોઈ પણ વેક્ટર લઈ લીધું અને x પ્લસ એમ લઈ લીધું એટલે એ આખું બંચ ઓફ વેક્ટર્સ મળી આવશે. अतुल क्या हुआ भाई? यस अभी आ रहा है, रेडी. सॉरी ઓકે. જો x ગમે તે લઈ લીધો અને x પ્લસ એમ લઈ લીધો અને પછી એમને શું કીધું કે હવે x સિવાયનો x પ્લસ એમ માંથી કોઈ વેક્ટર લઈ લો y. તો x સિવાયનો મેં કોઈ વેક્ટર લઈ લીધો y અને હવે એ x પ્લસ એમ માંથી જ છે. તો y ને પેરેલલ એમ માંથી પસાર થતી લાઈન જે હશે એ x પ્લસ એમ વાળી જ લાઈન થશે. તો x પ્લસ એમ ને y પ્લસ એમ સમાન થાય છે, ભલે x અને y સમાન નથી તો પણ. બરાબર છે? જે કોઈ ડાઉટ? તમે યસ નથી કર્યું? એક R2 માંથી એક્ઝામ્પલ આપજો ને મને. R2 નો જ છે એક્ઝામ્પલ. એ નહીં આવી રીતે XY ની આંકડામાં ઠોસ એક્ઝામ્પલ એમ. ચલો એમ તરીકે લઈ લઈએ. બરાબર, મારે પેનનો કલર બદલી દેવા દો એટલે પછી પાછું. એમ તરીકે આપણે લઈ લઈએ સેટ ઓફ ઓલ x, x where x is real number. આ કઈ લાઈન થશે જય? આ એક લાઈન થશે R2 માં. આ તો આજે આપણે એમ દોરી છે થશે ના એમ નહીં, પર્ટિક્યુલર એક્ઝામ્પલ છે. જો આ 45 ડિગ્રી વાળી લાઈન છે, y ઇઝ ઇક્વલ ટુ x. આમાં y જે છે એની વેલ્યુ x બરાબર છે. એટલે જો તમને આ રીતે લખું x, y where x is equal to y. હવે ખ્યાલ આવ્યો?
હવે એ લાઈન ની અંદર માટે કોઈ એક વેક્ટર લઈ લો તમે x, બરાબર? એટલે x તરીકે હું x વેક્ટર તરીકે, એટલે વેક્ટર છે એટલા માટે હું બાર કહી દઉં. આમ તો વેક્ટર છે એ ઇન્ડિકેટ કરવા માટે બાર કેવું એ લખવાની જરૂર નથી, પણ તમને ખ્યાલ આવે એના માટે 1,2 લઈ લઉં છું. તો એ અહીંયા આગળ જે x દોર્યો છે ને એના જેવો થશે કંઈક. જો m તરીકે આ y = x લાઈન, તો હવે જો x બાર પ્લસ m માં કેવા વેક્ટરો આવશે બધા? તો કે x, x હતું, આ જે ઉપર જે હતું એ x, x ટાઈપના વેક્ટર હતા, અને એમાં 1 + 2 એડ થશે, એટલે 1 + x, 2 + x પ્રકારના બધા વેક્ટરો આવશે અંદર, જ્યાં x બિલોંગ્સ ટુ રિયલ નંબર. આ ખબર પડી જાય તમને? હા. હવે x બાર = 1,2 હતો. હવે y બાર તરીકે હું આના અંદરથી એક નવો વેક્ટર લઈ લઉં. હવે આમાં કેવા વેક્ટરો આવે? જો જો x ની વેલ્યુ હું 5 મૂકી દઉં તો 5 ને 1 6 આવે છે, અને 5 ને 2 7 આવે, તો 6, 7 is also belongs to x બાર પ્લસ m. હવે y બાર પ્લસ m શું થશે? એ y બાર પ્લસ m જો તમે ચેક કરશો ને તો એ x બાર પ્લસ m જેવું જ થશે. ટેક યોર ટાઈમ, વિચારો શાંતિથી. આ જે એક્ઝામ્પલ આપ્યું છે બરાબર ફિટ બેસે છે? બધાને કહું છું. અને લેટ મી ક્લિયર ધ ફીડબેક. જેવું તમને એક્ઝામ્પલ ક્લિયર થાય તો જસ્ટ સે યસ કે ભાઈ ના, હા વાત સાચી છે. x બાર પ્લસ m શોધે મેં, પછી એની અંદરથી એકાદો વેક્ટર લીધો y બાર કે 6,7 છે, અને હવે y બાર પ્લસ m કરશો ને તો એ x બાર પ્લસ m જ આવશે. ચલો, એક જણને ખ્યાલ આવ્યો? બાકી બધા? 4, 5, 6, 2 જણા રહ્યા. કોઈ ફોર્સ નથી હો, તમ તારે તમારો સમય લેજો. આ પેલું ખબર છે, આપણે ક્યાંક જમવા બેઠા હોઈએ ને પછી પંગત પાડી હોય ને એ લોકો, અને પછી જે મારા જેવા ધીમે જમવા વાળા લોકો હોય ને એ રહી જાય ને, એટલે પછી છેલ્લે ટેન્શનમાં આવી જાય. તો આપણે જોર જોરથી ફટાફટ ખાતા હોય. ગુડ, એટલીસ્ટ ચલો ના તો પાડી. अतुल क्या प्रॉब्लम हुई? सेकंड पार्ट में नहीं पता चल रहा है. फर्स्ट पार्ट तो x बार m पता चला, 6/7 आएगा, वो कंफर्म पता चला. सेकंड पार्ट है y बार प्लस m, तो वो दिखाना है कि y बार प्लस m और x बार प्लस m सेम होगा, वो पता नहीं चला. हाँ. अच्छा, y बार प्लस m क्या होगा पहले ये बताओ मुझे. एनीबॉडी, y बार प्लस m क्या होगा? हाँ अतुल. रेड लाइन है, उससे कोई पॉइंट आएगा? रेड लाइन ही आएगी पूरी की पूरी. 6 + x, 7 + x, where x belongs to r. और अगर आपको x में कंफ्यूजन हो रहा है तो मैं ले लेता हूँ 6 + y, सॉरी, and y belongs to r. अब सही है ये? हाँ, तो अब मैं ये, अब आप देख सकते हो कि x बार प्लस m और y बार प्लस m सेम होंगे, क्योंकि सपोज कि मैं कोई लाइन पे सेम होंगे, लाइन सेम होगी. हाँ, तो बस वही है, लाइन सेम होगी, मुझे वही चाहिए. समझ में आ गया? कंप्लीट. हाँ, तो दिस इज द थिंग कि ऐसा भी हो सकता है कि x और y दोनों डिफरेंट है, फिर भी x + m और y + m સેમ है. તો હવે કોઈ આની કન્ડિશન કહી શકશે? તમને શું લાગે છે, x અને y વચ્ચે શું રિલેશન હોવું જોઈએ કે જેથી કરીને x + m અને y + m સેમ હોય? બેઝિકલી મારો ક્વેશ્ચન હવે આ છે કે x અને y વચ્ચે એવું તો શું રિલેશન હોવું જોઈએ? તો એની હિન્ટ તમને ઓલરેડી જે રીતે કન્સ્ટ્રક્શન કર્યું છે આપણે,
અંકિતભાઈ જે પ્રમાણે કીધું કે તમે વાય કેવો પસંદ કરશો, તો વાય પસંદ કરજો કે જે એક્સ પ્લસ એમ માંથી હોય. વાય એવો પસંદ કરવો જોઈએ આપણે કે જે એક્સ પ્લસ એમ માંથી હોય. તો વાય વિશે શું કહી શકાય? વાય કેવા પ્રકારનો વેક્ટર હશે? જો એક્સ પ્લસ એમ ઇઝ અ સેટ. હા, આ સેટ કેવા પ્રકારનો છે? વાય બરાબર શું હોઈ શકે છે? એટલે કે વાય નું ફોર્મ કેવું હોય? આપણે પેલું કહીએ છીએ ને કે એક્સ આ સેટમાં છે તો એનું સર્ટેન ફોર્મ આ પ્રકારનું હશે. એ રીતે જોવા જઈએ તો શું કહી શકાય? કેન આઈ સે ધેટ y is equal to x plus small m for some m in capital M by definition of x plus m. x plus m માં કેવા પ્રકારના નંબરો છે? તો x plus m ની અંદર સ્મોલ x plus સ્મોલ m પ્રકારના બધા નંબરો છે. અને હું એવું કહું છું કે y એની અંદર છે તો y બરાબર સ્મોલ x plus સ્મોલ m હશે કોઈક m માટે. યસ ઓર નો? આ વસ્તુ ખ્યાલ આવી બધાને? તો હું એવું કહી શકું કે y minus x is equal to m for some m in n. તો અલ્ટિમેટલી એવું કન્ક્લુઝન હું કાઢી શકું કે y minus x m માં છે. આ લાસ્ટ લાઈન કેટલાને ખબર પડી? લેટ મી ક્લિયર ધ ફીડબેક. અને હવે કહો મને. શાંતિથી વિચારો અને કહો કે y માઇનસ એક્સ એ m માં હોય તો x પ્લસ વાય અને y પ્લસ સોરી એક્સ પ્લસ એમ અને y પ્લસ એમ સમાન થશે. બરાબર છે કે નથી થતું ભાઈ? મગજમાં બેસે છે કે નથી બેસતું? તો અલ્ટિમેટલી આપણને હવે એક કન્ડિશન મળી અને આ કન્ડિશન જનરલ સાચી છે. આ તો R2 માટે એક એક્ઝામ્પલ લીધું છે. હવે આ જે ઓરિજિનલ વાત હતી એ વાત માટે પણ આ વસ્તુ સાચી છે કે એક્સ પ્લસ એમ અને વાય પ્લસ એમ તો ને તો જ ઇક્વલ હોય જ્યારે વાય માઇનસ એક્સ એમમાં હોય. સો અહીંયા આગળ એને હું નોટ તરીકે લખીશ. બરાબર? રિમાર્ક x plus m is equal to y plus m if and only if y minus x or x minus y તમે લખી શકો છો. બરાબર? કોઈ ફરક નથી. belongs to m. આજે છેલ્લે સ્ટેટમેન્ટ લખ્યું એ બધાને ખ્યાલ આવ્યો? યસ ઓર નો? સમજાય છે બધાને? ગુડ. ચલો, બધાને લગભગ ખ્યાલ આવી ગયો. તો હવે આપણને એટલી ખબર પડી કે કોઈક એક્સ માટે કદાચ પેલું જે ઓલરેડી કોઈક વાય પ્લસ એમ મળ્યો હોય ને એવું કદાચ ક્યાંક વાય પ્લસ એમ મળી ગયો હોય, કોઈક માટે નવું પણ મળશે. રાઈટ? તો હું શું કરું છું હવે? હવે હું એક નવો સેટ બનાવું છું. ધ્યાન રાખજો. હવે થોડું ફોકસ અહીંયા રાખજો. બરાબર? અત્યાર સુધી જો આડે અવડે ભટકતા હોય તો જરા પાછા આવી જજો. હું એક નવો સેટ બનાવું છું. એલ પછી આમ સ્લેશ કરીને અહીંયા આગળ એમ લખું છું. આ સેટ ને બોલાય એલ મોડ એમ. બરાબર? એલ સ્લેશ એમ આવું ના બોલાય. આ સેટ નું નામ છે કે એલ મોડ એમ. અને આની અંદર એટલે કે આની ડેફિનેશન હું શું આપું છું કે કલેક્શન ઓફ all x plus m where x belongs to L. ફરીથી આ એક નવો સેટ મેં બનાવ્યો છે.
આ નવા સેટની ડેફિનેશન હું શું આપી રહ્યો છું કે જેવા પણ પેલા એક કોસેટ હતા, બરાબર, કે એક્સ પ્લસ એમ ની એક વાત કરી, આ રહ્યો એક્સ પ્લસ એમ, આ એક આપણને રેડ કલરની જે લાઈન છે એ એક એવો કોસેટ મળ્યો છે. તો એ આખો કોસેટ એ આ સેટનો એલિમેન્ટ છે. પછી આવો બીજો એક્સ લઈશ એટલે બીજી જે પેરેલલ લાઈન મળે આને એમને, એવી બીજી પેરેલલ લાઈન એ આનો એલિમેન્ટ છે. તો આ એલ મોડ એમ ના એલિમેન્ટ કયા થશે? એલ મોડ એમ ના એલિમેન્ટ શું થશે? એ ઓબ્જેક્ટ થશે, વેક્ટર થશે, કે કોઈ સેટ થશે? કોણ કહેશે મને? બધી લાઇન્સ થશે. હા, એટલે એ લાઇન્સ એ ખાલી પર્ટિક્યુલરલી આપણે R2 ની જે વાત કરીએ ઇન જનરલ વેક્ટર સ્પેસ માટે આ x પ્લસ એમ વિલ બી વન સેટ. આ એક સેટ થશે કે નહીં થાય x પ્લસ એમ? એટલે વિચાર કરો આપણે શું કર્યું છે, બધા સેટનું કલેક્શન લીધું છે. આ એલ મોડ એમ ની અંદર કઈ વસ્તુઓ છે? તો એલ મોડ એમ ની અંદર બહુ બધા સેટ લીધા છે. આ ક્લિયર થાય છે વસ્તુ? પહેલા તો એલ મોડ એમ વિઝ્યુલાઇઝ થાય છે. આપણા જે R2 નો કેસ છે એ કેસની અંદર બધી પેરેલલ લાઇન્સ રહે છે આની અંદર. જો હું તમને પેલી ફરીથી જીઓજેબ્રા વાળી ફિગર બતાવું એ તમને ખ્યાલ આવશે. જો આ જે ઓરિજિનલ આપણું એમ હતું, જીઓજેબ્રાની સ્ક્રીન દેખાય છે ને? જો આ જે છે ઓરિજિનલ એમ હતો, જે લાઈન પાસ થઈ રહી છે ઓરિજિન માંથી, એ આપણો ઓરિજિનલ એમ હતો. હું એને જરા કલર ચેન્જ કરીને ગ્રીન કરી દઉં કે જેથી કરીને તમને ખ્યાલ રહે કે આ ઓરિજિનલ ધીસ ઇઝ એમ. હવે મેં પહેલા એક આ એક્સ લીધો, એના માટે આ જે લાઈન મળી, that is one element of that L mode M. L mode M જે સેટ હતો ને એનો એક એલિમેન્ટ છે આખે આખું. હવે હું x ની વેલ્યુ ચેન્જ કરું એટલે કે બીજો કોઈ x લઉં, એટલે આ જે બધી અલગ અલગ લાઈનો મળે છે ને, જો જેમ જેમ x બદલાય છે એમ એમ આ બધા છે ને એના એલિમેન્ટ થશે. જો લેટ મી સ્ટાર્ટ ધ ટ્રેસ, એટલે તમને ખબર પડે કે કઈ કઈ જગ્યાએ જાય. જો જેમ જેમ હું અલગ અલગ એક્સ લઉં છું એમ એમ મને અલગ અલગ પેરેલલ લાઈનો મળે છે. આ બધી આ દરેક જે પેરેલલ લાઈન જે રહી છે એ એલ મોડ એમ નો એક એક એલિમેન્ટ છે. એક લાઈન એક આખો એક એલિમેન્ટ, બીજી લાઈન એ બીજો એક આખો એક એલિમેન્ટ. સમજાય છે વસ્તુ? યસ ઓર નો? એલ મોડ એમ ની અંદર કયા પ્રકારના એલિમેન્ટ આવેલા છે, બસ હું ખાલી હજુ એટલું તમને પૂછી રહ્યો છું, બીજું કઈ જ નહીં. બીજું આપણે હજુ આગળ વધવું જ નથી જ્યાં સુધી આમાં ખબર ના પડે ત્યાં સુધી. કારણ કે આ સેટ અને આ વેક્ટર સ્પેસ બહુ અગત્યના છે. આમ જેમ જેમ અહીંયા જો એક્સ જેમ જેમ ચેન્જ થાય છે ને, આ બધી લાઈનો જે બધી પેરેલલ છે, કેટલી લાઈનો આવશે આવી પેરેલલ લાઈનો? નંબર ઓફ લાઇન્સ કેટલી હશે? ફાઇનાઇટ હશે કે ઇન્ફાઇનાઇટ હશે? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ હશે, રાઈટ? કારણ કે બહુ બધી લાઈનો હોય, જેટલા એક્સ બદલો તો. અને જો કદાચ આમાં તમે જોઈ શકશો કે એક્સ એવો આપણે લઈએ છીએ કદાચ આડોવડો, તો એના લીધે છે ને એ અમુક લાઈનો એ ફરીથી જે જૂની લાઈનો હતી ને એની ઉપરના ઉપર ફરી આવે છે. એ એક્સ સરખો નહીં હોય, એ પેલું બીજો વાય હશે કે જે એક્સ પ્લસ એમ માંથી હશે. ઓકે, મહિમા તમને કઈ ખ્યાલ નથી આવી રહ્યો? શું કોઈ ડાઉટ છે? કે ફોન બાજુ મૂકીને સુઈ ગયા છો? અરે ના, જોર જબરજસ્તી યસ કરવાની કોઈ જરૂર નથી. હું જેન્યુઅનલી પૂછી રહ્યો છું. તમને કોઈ ડાઉટ હોય તો યુ મે આસ્ક કે ભાઈ શું થઈ રહ્યું છે ના ખબર પડતી હોય તો જો તમારા ડાઉટ્સ હશે ને, એ મે બી જનરલ વ્યુઅર્સના પણ ડાઉટ્સ હશે, તો તમારા ડાઉટ્સ થ્રુ એમના ડાઉટ્સ બી કદાચ ક્લિયર થઈ જાય. એટલા માટે હું પૂછી રહ્યો છું.
ઓકે, નો પ્રોબ્લેમ. બરાબર. તો અહીંયા આગળ આપણે આ જે બધી પેરેલલ લાઈનનું કલેક્શન છે એકચ્યુઅલી બધી જ આવશે, ઉપર બી જાય છે. આ તો જીઓજેબ્રાનું આ લિમિટેશન છે કે એ બધી જ લાઈનો નહીં બતાવી શકે, એ જ્યાં સુધીની એની રેન્જ મેં સેટ કરી છે એટલી જ લાઈનો એ બતાવશે. પણ અલ્ટિમેટલી એ બહુ બધી પેરેલલ લાઈનો હશે, ઇન્ફાઇનેટલી મેની પેરેલલ લાઇન્સ હશે. તો હવે આવું બધું ધતિંગ કરવા પાછળનો મકસદ શું છે? હવે મજાનો વસ્તુ આવે છે. મેથેમેટિશિયનો છે ને બધા વિચિત્ર તો ખરા, પણ મારી નજરે તો એ બધા મહાવિચિત્ર છે. હવે આ લોકો શું કરશે ખબર છે? આ એલ મોડ એમ છે ને એને પણ વેક્ટર સ્પેસ બનાવશે. શું કરશે આ? એલ મોડ એમ તો આખો એલ બનાવી જ દે છે ને. ના, એલ મોડ એમ ના બધા સેટનું યુનિયન લેશું તો એલ બનશે. એલ મોડ એમ ના એલિમેન્ટ તો બધા સેટ છે. આમ એક લાઈન છે, બીજી લાઈન છે, ત્રીજી લાઈન છે, ચોથી લાઈન છે, આવી બધી લાઈનો છે અંદર. હા ઓકે. હવે આ લોકો શું કરશે ખબર છે? બે લાઈનોનો સરવાળો કેવી રીતે કરવો ને એ બતાવશે તમને. કારણ કે વેક્ટર સ્પેસ બનાવવા માટે બે એલિમેન્ટોનો સરવાળો કરવો પડે ને. એટલે બે લાઈનનો સરવાળો કેવી રીતે કરાય ને એ બતાવશે. બે લાઈનો માટે સોરી એક લાઈન હોય ને એને સ્કેલર મલ્ટિપ્લિકેશન થી મલ્ટીપ્લાય કેવી રીતે કરશો ને એ બતાવશે. અને પછી કહેશે કે જો આવું કર્યું ને એટલે અમારી જોડે એક નવો વેક્ટર સ્પેસ પડ્યો. એટલે બેઝિકલી હવે આઈડિયા એ છે કે આ એલ પ્લસ એમ માટે એક એડિશન, વેક્ટર એડિશન અને સ્કેલર મલ્ટિપ્લિકેશનનું ઓપરેશન ડિફાઇન કરીશું આપણે. અને એ ઓપરેશન થી આ એલ મોડ એમને પાછું ફરી વેક્ટર સ્પેસ બનાવીશું. એટલે જો આ લોકો શું કર્યું, એક વેક્ટર સ્પેસ થી શરૂઆત કરી, એને એક સબસ્પેસ લીધો, એ સબસ્પેસ ની મદદથી આખા વેક્ટર સ્પેસના કટકા કરી નાખ્યા, જેમ લાઈનો બધી પેરેલલ લાઈનની અંદર ડિવાઈડ કરી નાખ્યા. અને હવે જે ડિવાઈડ કર્યા પછી જે મળ્યો સેટ ઇન્ડિવિજ્યુઅલ નાના નાના જે સેટ મળે પેરેલલ લાઈનના, હવે એને પાછું વેક્ટર સ્પેસ બનાવશે આ લોકો. તો that is your first theorem in this functional analysis course. બરાબર? થિયોરમ એ. જો આખો થિયરમનું સ્ટેટમેન્ટ હું લખવા જઈ રહ્યો છું, પણ એકચ્યુઅલી એ લખ્યા કરતા હું સારું કઈ નહીં, ચલો હું લખી દઉં છું. લેટ એમ બી અ subspace of a linear space L. Let M be a subspace of linear space L and let the coset of an element X and let coset of an element X in L, એટલે કે L ની અંદરનો કોસેટ જે છે be defined by જે રીતે આપણે ડિફાઇન કર્યું કે x plus m is equal to small x plus small m where m belongs to capital M. આ રીતે બધા કોસેટ ડિફાઇન કર્યા. then the distinct cosets, જો હવે અહીંયા આગળ આ એ લોકોએ વર્ડ યુઝ કર્યો, then the distinct cosets એટલે કે જુદા ભિન્ન લેવાના છે. x અને y જો પેલા આપણે કન્ડિશન બાંધી કે x y માઇનસ x જો m માં હોય તો કોસેટ પણ સરખા મળશે, પણ એવા સરખા સરખા નથી લેવાના, આપણે એવા જ લેવાના કે જે ભિન્ન હોય. then the distinct cosets form a partition આ પાર્ટીશન નું ખબર ના પડે તો કઈ વાંધો નહીં, ઓફ એલ આગળનો થિયરમ સમજવાનો પ્રયત્ન કરો. એન્ડ ઇફ એટલે કે હવે જે મજાની વસ્તુ છે, એન્ડ ઇફ એડિશન એન્ડ સ્કેલર મલ્ટિપ્લિકેશન are defined by
ભાઈ બે વેક્ટરો લેવા પડે મારે, અને આપણો જે ઓરિજિનલ એલ મોડ એમ નો જે સેટ છે એની અંદર વેક્ટર કયા કયા છે? તો કે એક વેક્ટર આવો છે x પ્લસ એમ ટાઈપનો, બીજો જે વેક્ટર છે એટલે કે બીજો જે એલિમેન્ટ છે એ y પ્લસ એમ ટાઈપનો છે. આ બંને વચ્ચે હું વેક્ટર એડિશન કરીને નવું એક કોસેટ બનાવું એ x પ્લસ વાય પ્લસ એમ પ્રકારનો હું લઈશ. અને સ્કેલર મલ્ટિપ્લિકેશન છે એ કેવી રીતે ડિફાઇન કરું? તો કે આલ્ફા એન્ડ આલ્ફા ટાઈમ્સ એક્સ પ્લસ એમ, સ્કેલર મલ્ટિપ્લિકેશન એ ડિફાઇન કરવું પડે ને મારે. તો દેટ ઇઝ આલ્ફા એક્સ પ્લસ એમ, એટલે કે આલ્ફા એક્સ પેલા આલ્ફા ઇન્ટુ એક્સ કરી દો અને પછી એની અંદર એમ ઉમેરો. then this cosets constitute a linear space, એટલે કે આ કર્યા પછી આટલું કરો, then these cosets જે ઉપર વાત કરીએ, these cosets constitutes a linear space denoted by L mod M and called the quotient space of L. They call the quotient space of L with respect to M. ડેફિનેશન ભાઈ ક્લિયર થઈ? થોડી ઘણી. હજુ કેમ આ વેક્ટર સ્પેસ બને છે એ જરા પછી જોઈએ. ડેફિનેશન ખબર પડી છે આપણે કહેવા માંગતા હતા એ જ વસ્તુ કરી છે. એલ મોડ એમ ની અંદરના બધા એલિમેન્ટ લીધા છે ને એમની વચ્ચે હવે એડિશન ડિફાઇન કર્યું છે અને સ્કેલર મલ્ટિપ્લિકેશન ડિફાઇન કર્યું છે. ચલો થોડી મિનિટ બાકી છે ને પહેલા જરા એક મને આમાં જે સૌથી વધારે વાત ગમી ને એ હું તમને કરવા માંગુ છું. આ પ્લસ કયું પ્લસ છે? આ પ્લસ કયું પ્લસ છે? એક્સ પ્લસ એમ વાળું? વેક્ટર એડિશન. ના, એ સેટ ને એડ કરવા માટેનું છે. જો એક્સ પ્લસ એમ ને આપણે જે પ્લસ એમ યુઝ કર્યો છે અહીંયા આગળ, એક સિમ્બોલ છે કે એક વેક્ટર છે અને એક તો સેટ છે. એટલે આ સેટ થિયોરેટિક નોશન છે એડિશન નું. એટલે ના આ વેક્ટર એડિશન છે ના ફિલ્ડ નું એડિશન છે. એટલે આ જે છે ઇટ્સ જસ્ટ અ સિમ્બોલ ટુ રિપ્રેઝન્ટ ધ સેટ એડિશન. આ પ્લસ કયું છે? વાય પ્લસ એમ વાળું. એ પણ સેટ એડિશન છે. આ બંનેની વચ્ચે જે પ્લસ છે એ કયું છે? વેક્ટર એડિશન. એ ડિફાઇન કરવાનું. એ ડિફાઇન કરવાનું છે. હજુ તો એની તો ડેફિનેશન આપી રહ્યા છીએ. આ જે પ્લસ છે એ કયું પ્લસ છે? એમ પ્લસ એટલે કે એક્સ પ્લસ વાય પ્લસ એમ વાળું એ કયું છે? એક્સ પ્લસ વાય પ્લસ એમ. હવે આ પ્લસ કયો પ્લસ છે? એ પણ સેટ એડિશન છે. આપણે જે પેલા બે સેટ એક્સ પ્લસ વાય ઇઝ અ વેક્ટર અને પ્લસ એમ એટલે આપણે સેટ એડ કરી રહ્યા છીએ, તો ધીસ ઇઝ સેટ એડિશન. અને આ અંદર એક્સ પ્લસ વાય લખ્યું છે, આ પ્લસ કયું છે? એક્સ એ વેક્ટર એડિશન. વેક્ટર એડિશન છે ઓરિજિનલ વેક્ટર સ્પેસ નું. જો સમીકરણ ધ્યાનથી જોશો ને તો બહુ બધા પ્લસ આવે છે,
પણ લોચાય છે કે બધા પ્લસના મિનિંગ અલગ અલગ છે, બધા પ્લસ કંઈક અલગ અલગ વસ્તુઓ દર્શાવે છે. પણ આ વસ્તુ કોઈ દિવસ ક્યારેય ઓબ્ઝર્વમાં નહીં આવે તમારે, જો તમે જાતે આ બધું કરશો તો, કે આ પ્લસ અલગ છે, બે ની વચ્ચે લખ્યું છે એ પ્લસ અલગ છે, આ એક્સ પ્લસ વાય વાળો પ્લસ પણ અલગ છે. 3 અલગ અલગ પ્રકારના પ્લસ અંદર આવે છે અને મેથેમેટિશિયનો ત્રણેયને પ્લસ જ કહે છે. તો હોમવર્કમાં જરા આના માટે જરા પ્રયત્ન કરજો ને કે આની અંદર બધા પ્લસ ને ડોટ ને બધા, એમાં બી એવું જ છે, નીચેનામાં બી પ્લસ ને ડોટ બધા અલગ અલગ છે. તો મને કહેજો આ જે બ્લુ કલર થી લખ્યું છે ને એવું બ્લુ કલર થી મારે જો નીચે લખવું હોય તો એવું તમે લખીને મોકલજો ને જરા. ઓકે, તો આ જે છે એ ખરેખર વેક્ટર સ્પેસ થાય છે એલ મોડ એમ, એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. બરાબર, તો ત્યાં સુધી મળીએ અને શક્ય હોય તો પેલા પીડીએફ માંથી રિવિઝન કરવાનો પ્રયત્ન કરજો. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં.